તો જુઓ આ છે માળી. માળી આપણે કોઈ જાતિ માટે શબ્દ નથી વાપર્યો, પરંતુ 4 લાકડાના ટેકા ઉપર ઝૂંપડી જેવા આકારનું નાના મકાનને અમારી ગોમડાની ભાષાની અંદર અને માળી તરીકે ઓળખે છે. પહેલાના સમયમાં જ્યારે પાક તૈયાર થતો ત્યારે ખેડૂતોના મનમાં એક મોટી ચિંતા એ રહેતી કે કદાચ કોઈ પશુ અથવા કોઈ ચોર પોતાના પાકને નુકસાન ના પહોંચાડે, એટલે ખેતરોની વચ્ચે અથવા પાકની નજીક આવી માળી બનાવવામાં આવતી હતી. ખેડૂત અહીંયા બેસીને પોતાના પાકની રખેવાળી કરતો હતો, કેમ કે એ સમયે ના તો કોઈ સીસીટીવી હતા કે ના કોઈ સિક્યુરિટી ગાર્ડ હતું. તો ખેડૂતને પોતાને જ પોતાના પાકની રખેવાળી કરવી પડતી હતી. આ માળી માત્ર 4 લાકડાના ટેકા અને થોડા ઘાસ લાકડાથી બનેલી કોઈ ઝૂંપડી નો હતી, પરંતુ ખેડૂતની મહેનત અને એની સમજદારી અને પાક પ્રત્યેનું એની લાગણી એનું એક મુખ્ય ઉદાહરણ બની રહે છે. આજે ઘણા બધા એવા નવા આધુનિક સાધનો પણ આવી ગયા છે, જેવા કે ઝાટકા મશીન છે અથવા કોઈ અર્થિંગ કરંટ છે. પહેલાના ટાઈમની અંદર આવું કોઈ આધુનિક સાધનો નતા. તો જો બા એક અલગ આનંદમત છે. તો જો આ હોમે એમનું ઘર જ છે, નજીક જ ઘર છે, પણ બાને ખૂબ જ માળી પ્રત્યે એટલો લગાવ થઈ ગયો છે કે આ નજીક જ ઘર હોવા છતાં પણ અહીંયા જ રાત દિવસ અહીંયા જ રહે છે. આજના દિવસ માટે બસ આટલું જ છે. તો જે લોકોને પણ અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.